દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ દિવસોમાં અમરેલીમાં સિંહ માનવભક્ષી બન્યા છે। જે રીતે લોકોને હવે હુમલાઓ પર ઉતરી આવ્યા છે, ફાડી ખાઈ રહ્યા છે, તે એક ચિંતાનો વિષય બન્યો છે ને આના સંદર્ભમાં અમરેલીના ચતુરી ગામમાં એક 6 વર્ષનું બાળક પોતાના દાદાની આંગળી પકડીને જઈ રહ્યું હતું। આ દરમિયાન એક માનવભક્ષી સિંહ પાછળથી આવે છે ને બાળકને ફાડી ખાય છે ને આ ઘટનાથી સમગ્ર ગામમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ડરનો માહોલ સર્જાયો છે। આને લઈને હાલ જે ગ્રામજનો છે તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે સિંહ અત્યારે માનવી જાત ઉપર હુમલો કરી રહ્યા છે ત્યારે તે માટે ફેન્સિંગ લાઇન કે કોઈક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, કેમ કે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ઝિયાન નામના 6 વર્ષના બાળકનું આ સિંહ હુમલામાં મૃત્યુ નિપજ્યું છે અને આના સંદર્ભમાં ગામમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આ મામલે વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા છે તે આ ઝિયાન નામનો બાળક છે તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં ઝિયાનના પરિવારજનો સાથે જ ગામના સરપંચ સહિતના આગેવાનો પણ જોવા મળ્યા હતા અને હાલ બાહેધરી માંગવામાં આવી રહી છે કે સિંહ દ્વારા જે હિંસક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે જેના કારણે લોકોને જીવ ગુમાવવો પડી રહ્યો છે તે ચિંતાનો વિષય બન્યો છે। આ મામલે શું કહી રહ્યા છે વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, તેમને સાંભળો। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં એક સિંહના હુમલાથી બાળકનું મૃત્યુ થયું। તે સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે અને મને ટેલિફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી આ ગામની મુલાકાત લઈ અને સ્થળ ઉપરથી જે હકીકત છે એનો અહેવાલ મેળવી। એ સંદર્ભે હું અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને બીજા આગેવાનો સાથે અને અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બધા જ અધિકારીઓ સાથે જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એને આશ્વાસન આપ્યું। એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે વિસ્તારના લોકો હતા એણે પણ આ બાબતે રજૂઆતો કરી છે અને આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરીને એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરીને આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ન થાય એ માટે પૂરા પ્રયાસ કરીશું અને એના માટે એક એસઓપી પણ બનાવીશું। અને આ એક અસ્વાભાવિક ઘટના એટલા માટે છે કે સામાન્ય રીતે જે સિંહ છે એ માનવ ઉપર હુમલો કરતો હોતો નથી, એટલે આના સ્વભાવમાં પણ પરિવર્તનના કારણો જાણીશું અને આગામી દિવસોમાં એ માટે જરૂરી પગલાં લઈશું। જે આપણે સાંભળ્યા હતા વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, સાથે જ આ ગામના સરપંચ શું કહી રહ્યા છે તેમને સાંભળો। મારા ચતુરી ગામે મારા ઝિયાન હારે જે સિંહ હુમલામાં જે ઘટના ઘટી એ બહુ દુઃખદ છે। આ તકે અમે તાત્કાલિક ધોરણે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો કોન્ટેક્ટ કરેલો। એમણે કીધેલું હું રૂબરૂ આવું છું। આજના દિવસે અર્જુનભાઈ મોઢવાડિયા આપણા મનમંત્રી શ્રી અહીંયા વધાર્યા। અમારા ઘણા બધા મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી। પહેલાં તો અહીં આવી આ પરિવારને આશ્વાસન આપ્યું, સાથે સાથે અમારા મુદ્દા હતા કે જંગલ છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ કર્યો છે એ પોલિસી બેસાડવામાં આવે અને કાયમી માટે રેવન્યુમાંથી સિંહ દીપડાને લઈ અને જંગલ વિસ્તારમાં લેવામાં આવે। પોલિસી બેસાડવામાં કે જંગલની જે બોર્ડર હોય દિવાલ કરવામાં આવે, જાળી કરવામાં આવે, જે કંઈ પોલિસી બેસાડવામાં આવે, ટૂંકમાં જંગલમાંથી સિંહ રેવન્યુમાં ન આવવામાં। એક મુદ્દો અમારો એ હતો। બીજો મુદ્દો માલધારીઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી, એ તાત્કાલિક ધોરણે 15 કિલોમીટર સુધી એની છૂટછાટ આપવામાં આવે, એ મુદ્દો પણ અમારો હતો। માલધારીઓ પોતાના પશુપાલન લઈ જંગલમાં જાય અથવા પોતાની વાડી તરફ જાય તો હારે લાકડી કે અમુક હથિયારો હોય તો એની છૂટછાટ આપવામાં આવતી નથી। આવા અનેક મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી છે। તાત્કાલિક ધોરણે અમારા આ મુદ્દાઓનું સોલ્યુશન આવે એવી એણે અમને આશ્વાસન આપ્યું છે, સાંત્વના આપે છે। જી હા, આપે સાંભળ્યા ગામના સરપંચને અને સાથે જ સ્વજનોને પણ નિવેદન સામે આવ્યું છે। હાલ ગામમાં અફરાતફરીનો માહોલ છે, ફફડાટ છે, કેમ કે સિંહ જે રીતે હવે માનવજાત ઉપર હુમલાઓ કરી રહ્યા છે તે એક ચિંતાનો વિષય પણ બનતો દેખાઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।